તો અમદાવાદમાં ફરી એકવાર ગેસ એજન્સીની બહાર લોકોની લાંબી કતારો લાગી છે। ગેસ એજન્સી બહાર લોકોએ લાંબી લાઈનો લગાવી છે। સરકારે પૂરતો જથ્થો હોવાની જાહેરાત કરી છે। સરકારની અપીલ છતાં લોકોની લાંબી કતારો જોવા મળી। વેજલપુરની જય જ્યોતિ ગેસ એજન્સી પર લોકોની લાઈનો છે। 100 જેટલા લોકો લાઈનમાં ઊભા જોવા મળી રહ્યા છે। કેટલાકે બુકિંગ નહીં થતા હોવાના તો કેટલાકે બુકિંગ છતાં સિલિન્ડર નહીં મળતા હોવાના આક્ષેપો લગાવ્યા છે। એજન્સીએ લોકોને ગેસ સિલિન્ડર મળે તે માટે તમામ મદદ કરવાની વ્યવસ્થા કરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ગેસ એજન્સીઓ બહાર સિલિન્ડર મેળવવા માટે લાઈનો જોવા મળતી હતી અને સાથે પેટ્રોલ પંપ ઉપર પણ એ લાઈનો જોવા મળી। એ અછતની અફવાને લઈને એ બાબતે સરકારે સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે ગુજરાત પાસે પૂરતો સ્ટોક જે છે એ અવેલેબલ છે। એ ગેસ સિલિન્ડરની વાત હોય કે પછી ઈંધણ એ પેટ્રોલ ડીઝલની વાત હોય, છતાં પણ હજુ પણ ક્યાંક એ લાઈનો જોવા મળી રહી છે। એ પેટ્રોલ પંપની વાત હોય કે જ્યાં એ લાઈનો ઓછી થઈ છે, પણ ગેસ સિલિન્ડર મેળવવા માટેની લાઈનો હજુ પણ યથાવત છે। જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે, આ ભીડ જોઈ શકાય છે વેજલપુરમાં એ ભારત ગેસ એજન્સી આવેલી છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં લગભગ 1 મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ આ એજન્સી બહાર જે છે એ દેખાઈ રહી છે। લોકો વહેલી સવારથી એ લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે, કારણ કે ગેસ નહીં તો ચૂલો સળગે નહીં, ખાવાનું બને નહીં અને પરિવારનું ગુજરાન શું થાય। શું કહો છો આપ? 5 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, હજી સુધી બાટલાનું કોઈ ઠેકાણું નહીં। દુકાને 11 વાગે ખોલે છે આ લોકો। 19 તારીખનું બુકિંગ છે તો 23 તારીખની ડિલિવરી થઈ ગયા છે એમ મેસેજ છે મારી પાસે। તો બાટલો આપણે મળ્યો છે? મળે નહીં, હું એ ઇન્કવાયરી કરવા માટે અહીંયા આવ્યો। ડિલિવરી વગર જ મેસેજ આવી? હા, ડિલિવરી વગર ડિલિવરી થઈ ગઈ છે 23 તારીખની મેસેજ છે। એ બાટલા બાટલા નહીં આવતા, મેસેજ આવી જાય છે કે તમારું અહીંયાથી ડિલિવરી થઈ ગઈ, બાટલા ઘેર નહીં આવતા। અહીંયા આવીએ છીએ તો એમ કહે છે કે ઘરે જતા રહો, તમને ડિલિવરી મળી જશે। ડિલિવરી થતી નહીં અને અત્યારે પૂછ્યું તો કે નહીં મળે અહીંયાથી બોટલ। એવી રીતે હેરાન કરે છે અને સરકાર એમ કહે છે કે પૂરો જથ્થો છે। અહીંયા આ જોઈ શકાય છે, આજે ભાઈ કહી રહ્યા છે કે એમને મેસેજ ડિલિવરીનો મળ્યો છે પણ ગેસ બોટલ એમને મળી નથી। फजर में 6 बजे से हम आएंगे। 10 दिन से हमने बाटला नोंधाया 15 तारीख से, अभी तक बाटला आया नहीं है घर बैठे। हमारे 10 जन की फैमिली, एक बाटला कहाँ से चलेगा? तो आते तो देते नहीं है बाटला। देखो कब से खड़े लाइन में। સભ્યો બજારમાં મળે અને અહીંયા બાટલો ન મળે એ કેવું કહેવાય? ક્યાંય એ મહિલાઓ ઘરનું કામ છોડીને એ નોકરી ધંધો છોડીને અહીંયા આવી રહ્યા છે અને તેમનો એ સમય પણ બગડી રહ્યો છે અને સાથે એ લાઈનો એ જોઈ શકાય છે એ રોડ ઉપર કે જેના કારણે એ ટ્રાફિક પણ જે છે તે અહીંયા દેખાઈ રહ્યો છે। અફવાઓમાં ન દોરાવવા માટે પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે, એ ગેસ સિલિન્ડરની વાત હોય કે પછી પેટ્રોલ ડીઝલની એ ઈંધણની વાત હોય, અફવાઓમાં જો આવ્યા તો કેઓસ થશે, ભીડ થશે, લોકોને તકલીફ પડશે, એટલે અફવાઓમાં ન આવવું। પણ સાથે આ એક બાબત પણ અહીંયા જોવા મળી રહી છે કે હજુ પણ લોકો લાઈનોમાં છે। એ અફવાની વાતથી છે કે પછી અન્ય કોઈ કારણથી એ જાણવાનો વિષય છે, પરંતુ હાલ હજુ પણ ક્યાંક આ સમસ્યા એ જોવા મળી રહી છે જેનું નિરાકરણ લાવવું એટલું જ જરૂરી છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।